નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કાવીઠા ગામમાં રાત્રે દરબારો અને અનુસૂચિત જાતિ સમાજના લોકો વચ્ચે જૂથરામણ થતા 10 વ્યક્તિઓ ઘાયલ। ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। બાવળા તાલુકાના કાવીઠા ગામમાં અનુસૂચિત જાતિ સમાજ અને દરબારના સમાજના લોકો વચ્ચે ગુરુવારે રાત્રે ધીંગાણું થતા બંને સમાજના 10 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે। એક મહિલાને પણ માથામાં ગંભીર ઇજાઓ પહોંચી છે। આ ઝઘડામાં ધારિયા, પાઇપો, લાકડીઓ અને કુહાડી વડે હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે। કાવીઠાના રામાપીરના મંદિર પાસે આવેલા અંબિકા સોસાયટીમાં આ જૂથ અથડામણનો બનાવ બન્યો હતો। એક યુવાન સાયલેન્સરમાં ફટાકડા થાય તેવું બુલેટ લઈ વારંવાર નીકળતા બુલેટના અવાજના કારણે ઘોંઘાટ થતા તેને ઠપકો આપતા બનાવ બન્યો હોવાનું ચર્ચાય છે। બંને સમાજના લોકો હથિયારો લઈને સામસામે આવી જતા કાવીઠા ગામમાં વાતાવરણ તંગ થઈ ગયું હતું। આ ધીંગાણું સર્જાતા બંને સમાજના 5 લોકોને ઈજા થયાનું જાણવા મળ્યું છે। બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઘાયલોને ધોળકાની જીવનદીપ હોસ્પિટલમાં સારવાર માટે લવાતા બાવળા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ધોળકા હોસ્પિટલ દોડી આવ્યો હતો। ગામનો વતની વાઘેલા ભાવેશભાઈ વાલજીભાઈ વાઘેલા, રહેવાનું રામાપીના રસ્તે અંબિકા સોસાયટી। અમે અમારા ઘરે રાબેતા મુજબ જમીને બહાર આંટો મારવા નીકળેલા ત્યારે ગામના વાઘેલા ઉર્ફે દરબાર લોકો 2 છોકરા બાઇક લઈને નીકળ્યા, જે બુલેટ રોયલ એનફિલ્ડનું બુલેટ જે પાછળ ફટાકડા ફોડતા નીકળેલા। તો અમે એમને ઠપકો આપે મીઠો કે ભાઈ તમે આ રીતે અહીંયા ફટાકડા ના વગાડશો, છોકરા નાના રડે છે। તો એમને ઉશ્કેરી જતા 4-5 આંટા અમારા વટ ઉપર માર્યા અને મારી જોડે ઉભેલો રશ્મિકાંત ચોટાભાઈ મકવાણા એની પર બુલેટ ચડાવી દીધી અને ભાગી ગયા। તો એમને ઊભા રાખીને એમને સમજાયા કે આવું ના કરવું જોઈએ। તો એ લોકો ઘરે જઈને ઘરેથી 10-15 છોકરા એમના કુટુંબીજનો લઈને અમારી પર હુમલો કર્યો। મને ધારિયાનો ઘા હાથ ઉપર માર્યો છે। મારા નાના ભાઈની મિસિસને માથામાં ધારિયાનો ઘા માર્યો। ગળામાંથી સોનાની 1.25 તોલાની અંદાજે ચેન તોડી દીધી છે। પ્લસ કે મારો ભત્રીજો વચ્ચે છોડાવવા આવતા એને પાયકનો ઘા માર્યો માથામાં અને અમને લોકોને મૂઢમાર પણ બહુ મારેલો। અને એ આવા સંજોગોમાં અમે બહુ ગભરાઈ ગયા। અત્યારે હાલ અમે બધા કુટુંબવાળા બધા ભેગા કરી હોસ્પિટલ ભેગા થયા છે, દ્વારકા જીવનદીપ હોસ્પિટલ ત્યાં આગળ, અને અહીંયા આગળ અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે, પણ હજુ સુધી પોલીસવાળા કોઈ આવ્યા નથી અમારું બયાન લેવા કે અમારો કેસ નોંધાવવા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ, બાવળા।